अवधूत चिंतन श्री गुरुदेव दत्त करारविंदे न पदारविंदम मुखारविंदे विनिवेशयन्तम् वट्टस्य पत्रस्य पुटे शयानम् बालमुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव। जिह्वे पिबस्वामृतमेतदेव गोविंद दामोदर माधवेति। કૃષ્ણ નામ સંકીર્તનમના માધ્યમથી ભગવાન શ્રી કૃષ્ણની અવનવી લીલાઓને માણતા આજે આગળનો ક્રમ જોઈએ। કૃષ્ણ ભક્તિમાં શંકરાચાર્ય મહારાજ કહે છે, गोपालं प्रभुलीला विग्रह गोपालं कुल गोपालं गोपीखेलन गोवर्धन धृति लीला लालित गोपालं गोपीनिर्गलित गोविन्द स्फुटनामानं बहुनामानं गोपी गोचर पथिकं प्रणमत गोविन्दं परमानन्दं कान्तं कारण कारणमादिमनादिं कालमनाभासं कालिन्दीगत कालीय शिरसि मृत्यु नृत्यन्तं नृत्यन्तं कालं कालकलातीतं कलिताशेषं कलिदोषघनं कालत्रयगतिहेतुं प्रणमत गोविन्दं परमानन्दम्। કે ભગવાન કૃષ્ણ પરમાત્મા કળિયુગના દોષોને હરનાર અને કળિયુગના દોષોને જન્મ આપીને તે માયાને રચનાર પણ પોતે જ અને કળિયુગના દોષોમાં ફસાયેલા ભક્તજનોને તારનાર પણ તે પોતે અને ગોવર્ધન પર્વતને પૂજ્ય સ્વરૂપ આપનાર પણ તે પોતે, ગોવર્ધનને ટચલી આંગળી ઉચકનાર પણ તે પોતે અને સંસાર સાગરમાં જેમ ગોવાળોને ભીતિ હરી તેમ ભક્તજનોની ભીતિ હરનાર પણ કૃષ્ણ પરમાત્મા પોતે। ગુરુ મહારાજ કૃષ્ણ નામ સંકીર્તનમના માધ્યમથી આપણને એ જ સમજાવવા માંગે છે। ગુરુ મહારાજ લખે છે કે શ્રી કૃષ્ણ કૃષ્ણ જની મૃત્યુ સુતાર કૃષ્ણ, શ્રી કૃષ્ણ કૃષ્ણ ભવશોભિતહાર કૃષ્ણ, શ્રી કૃષ્ણ કૃષ્ણ કલિ દુષ્કૃત કાલ કૃષ્ણ, શ્રી કૃષ્ણ કૃષ્ણ વસનાંચિત શાલ કૃષ્ણ। કે જન્મ અને મૃત્યુથી તારનાર એકમાત્ર કોઈ તત્વ હોય તો તે કૃષ્ણ પરમાત્મા છે। સંસારમાં અનેક સુંદરતા વ્યાપેલી છે, પણ શ્રેષ્ઠ સુંદરતા અને શ્રેષ્ઠ શણગાર જો કોઈનો હોય તો તે કૃષ્ણ પરમાત્માનો છે। ભવ શોભિત હાર કૃષ્ણ। કળિયુગમાં જે પણ દોષો વ્યાપેલા છે, અંધશ્રદ્ધા હોય કે કુપ્રથાઓ હોય, કુરિવાજો હોય, આ બધાની સામે પણ કાળ સ્વરૂપ ઉભા રહેનાર તે શ્રેષ્ઠ તત્વ તે કૃષ્ણ છે। કલિ દુષ્કૃત કાલ કૃષ્ણ। આગળ કહે છે કે વસનાંચિત શાલ કૃષ્ણ, સુંદર વસ્ત્રોથી જેનો દેહ શોભે છે તે કૃષ્ણ। આગળ ગુરુ મહારાજ કહે છે, શ્રી કૃષ્ણ કૃષ્ણ અવરોધ ધૃત નાર કૃષ્ણ, શ્રી કૃષ્ણ કૃષ્ણ ઉરઘોષ વિહાર કૃષ્ણ, શ્રી કૃષ્ણ કૃષ્ણ ભવસાગર પાર કૃષ્ણ, શ્રી કૃષ્ણ કૃષ્ણ જીત મન્મથ સાર કૃષ્ણ। અવરોધ ધૃત નાર, કનિષ્ઠ સ્ત્રીનો ઉદ્ધાર કરનાર। તો કૃષ્ણ પરમાત્માના ચરિત્રમાં જોઈએ તો પૂતના એક કનિષ્ઠ સ્ત્રી કે જેણે એક નાના બાળકનો પ્રાણ લેવા માટેનું પ્રણ લઈને તે ગામમાં પ્રવેશ કર્યો હતો અને ભગવાન સુધી પહોંચી તો પૂતનાને પણ ભગવાને તારી એનો પ્રાણ લઈને, અને પૂતના પણ પરમાત્મા સ્વરૂપનો સ્પર્શ કરતા જ ગોલોક પામી। રામચરિતમાનસમાં રામનું ચરિત્ર જો જોઈએ, પાદ સ્પર્શથી અહલ્યાને તારી, કનિષ્ઠ સ્ત્રી ગણીએ તો અહલ્યાને તારી। અને સ્વામી મહારાજના જીવન ચરિત્રમાં
જો કનિષ્ઠ સ્ત્રી તરીકે એક ઉદાહરણ જોઈએ તો નરસોબાની વાડીમાં એક સરસ્વતી બાઈ નામની વૈશ્યા હતી. એને પણ વૈરાગ્ય જન્મ્યો હતો અને વૈશ્યાવૃત્તિથી ઉપરામ પામી અને દીક્ષિત સ્વામીના શરણે ગઈ. અને દીક્ષિત સ્વામીએ કહ્યું કે સ્વામી મહારાજનું શરણું તું ગ્રહણ કર, તારો ચોક્કસ ઉદ્ધાર થશે. અને તે સરસ્વતી બાઈએ સ્વામી મહારાજને પ્રાર્થના કરતા સ્વામી મહારાજે એને ધ્યાન કેવી રીતે કરવું અને કરુણા ત્રિપદીનો પાઠ કરવાનું સૂચન કરેલું. અને તે સરસ્વતી બાઈ નામની વૈશ્યા પણ ભવસાગર તરી ગઈ હતી. એટલે પરમાત્મા કોઈ પણ સ્વરૂપે હોય, પણ કનિષ્ઠોનો પણ ઉદ્ધાર કરવા માટે તેમણે સંસાર સાગરમાં જે અટવાયેલા છે તેમને પાર કર્યા છે. ઉર્ઘોષ વિહાર કૃષ્ણ, મોટા નેસમાં વિહાર કરનારને તમે જુઓ તો મોટા ભાગે કૃષ્ણ પરમાત્માના જે મંદિરો હશે ને એ ભવ્ય જ હશે. બહુ જ જૂજ એવી જગ્યાઓ હશે કે જ્યાં કદાચ કોઈ નાના મંદિરો હોય. મોટા ભવ્યાથી ભવ્ય જ મંદિરો હશે, કારણ કે રાજાધિરાજનું સ્વરૂપ છે. એટલે હા, ઉર્ઘોષ વિહાર તમે જુઓ ત્યાં એમનો જય જયકાર ચારે બાજુ થતો હોય, મોટા ઠેક ઠેકાણે ખૂણે ખૂણે ડીમ ડીમ વાગતા હોય, નોબતો વાગતી હોય, અને મોટા ગલિયારાઓમાં જ એમના મંદિરો હોય, અથવા તો એમણે મોટા ગલિયારાઓમાં જ લીલાઓ કરી છે. શ્રી કૃષ્ણ કૃષ્ણ ભવસાગર પાર કૃષ્ણ. દત્તનામ સંકીર્તનમમાં પણ આ જ અંગુલી નિર્દેશ કરતા ગુરુ મહારાજ કહે છે કે શ્રી દત્ત દત્ત ભવસાગર પોત દત્ત, કે આ સંસાર સાગરને પાર કરવા માટેનું જહાજ પણ ભગવાન જ છે. એવું અહીંયા પણ કહે છે કે ભવસાગર પાર કૃષ્ણ, ભવસાગર પાર કરાવનાર તે કૃષ્ણ. શ્રી કૃષ્ણ કૃષ્ણજી તમન્મથ સાર કૃષ્ણ. કામદેવથી પણ અધિક સૌંદર્યવાન. કામદેવ અને રતિ એ પતિ પત્ની હતા, તે બંને તો સુંદર છે જ, પણ કામદેવના સૌંદર્યને પણ જો જીતી જાય તેવા કૃષ્ણ પરમાત્મા. ગુરુ મહારાજ આગળ લખે છે, શ્રી કૃષ્ણ કૃષ્ણ હત સરજન ભાર કૃષ્ણ, શ્રી કૃષ્ણ કૃષ્ણ ધૃત રક્ષણ ભાર કૃષ્ણ, શ્રી કૃષ્ણ કૃષ્ણ ધૃત ભૂધર ભાર કૃષ્ણ, શ્રી કૃષ્ણ કૃષ્ણ યમુનૈક વિહાર કૃષ્ણ. કૃષ્ણ પરમાત્મા એ સંસારના તમામ ભારોનું વહન કરનાર એકમાત્ર તત્વ છે, અને એમણે સંસારના રક્ષણની પણ જવાબદારી ઉપાડી છે. કારણ કે યુગે યુગે અવતાર ધારણ કરીને દુષ્ટોનો નાશ કરી અને સંતોને, ભક્તોને અને જે પણ કોઈ એમના શરણે આવે એને ઉગારે એવા કૃષ્ણ પરમાત્મા. અને માં યમુનાને પાવન કરવા માટે યમુનામાં પણ વિહાર કર્યો. એટલે ગુરુ મહારાજ લખે છે કે યમુનૈક વિહાર કૃષ્ણ. અને માં યમુનાના જળનું પાન કરવાથી યમની કોઈ બીક નથી રહેતી. વલ્લભાચાર્યએ યમુનાષ્ટકમમાં લખ્યું કે ન જાતું યમયાતના ભવતી તે પય પાનત, કે જે માં યમુના મહારાણીના જળનું પાન કરે છે તેને યમની પણ ભીતિ રહેતી નથી. કારણ કે યમુના મહારાણી એ સૂર્યદેવના પુત્રી છે અને કૃષ્ણ પરમાત્માને તપ કરીને પામ્યા હતા. એટલે એમના નામનો આટલો મહિમા છે અને એમના જળનો પણ આટલો મહિમા છે. ગુરુ મહારાજ આગળ લખે છે, શ્રી કૃષ્ણ કૃષ્ણ શરણાનુગ કૃષ્ણ કૃષ્ણ, શ્રી કૃષ્ણ કૃષ્ણ મનનાનુગ કૃષ્ણ કૃષ્ણ, શ્રી કૃષ્ણ કૃષ્ણ કવનાનુગ કૃષ્ણ કૃષ્ણ, શ્રી કૃષ્ણ કૃષ્ણ નમનાનુગ કૃષ્ણ કૃષ્ણ. કે જે કોઈ એમના શરણે આવે તેની પાછળ એ સતત લાગેલા રહે. એક વખત જે અનન્ય શરણાગતિ સ્વીકારી હોય તેને કૃષ્ણ પરમાત્મા ક્યારે ત્યાગ કરે નહીં. તેની પાછળ જવું એટલે ભક્તની સાથે એની યોગક્ષેમની જવાબદારી ઉપાડે. આપણે જોઈએ કે સ્વામી સમર્થ મહારાજ દત્ત સંપ્રદાયમાં એક એવું તત્વ કે જેમણે ઉદ્ઘોષ કર્યો કે ભીઉ નકોસ મી તુજા પાઠીસી આહે, કે તું બીસ નહીં, હું તારી પાછળ છું. તો એ શરણાગતના યોગક્ષેમની સંપૂર્ણ જવાબદારી અથવા તો તેને ભયમુક્ત કરવા માટે એમણે આવો ઘોષ કર્યો. અને મનન કરનારને અનુસરનાર જે કૃષ્ણ 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 એવું સ્મરણ કરે છે
પરમાત્મા તેને પણ ક્યારે વિસરતા નથી. જે કૃષ્ણ પરમાત્માનું ચરિત્ર ગાય છે તેને પણ પરમાત્મા ક્યારે વિસરતા નથી. તેથી જ ભક્ત કવિ કહે છે ને કે બેસીને ગાય ત્યાં ઊભો ઊભો સાંભળું, ઊભો ઊભો ગાય ત્યાં નાચું રે. એક વાર વૈષ્ણવ જો મુજને બાંધે તોય, ના બાંધ્યા બંધન એ નવ તૂટે રે. પ્રાણ પ્રિય મને વૈષ્ણવ વાલા, અહર્નિશ તેને ગાવું રે. જપ તપ તીરથ વૈકુંઠ મૂકી, ભક્ત બોલાવે ત્યાં જાવું રે. કે ભગવાનનો ભક્ત ભગવાનને જ્યાં બોલાવે, ભગવાન ત્યાં જપ તપ તીરથ વૈકુંઠ બધું મૂકીને જાય અને ભક્તને અનુસરે. કોઈ કૃષ્ણ પરમાત્માને નમન પણ કરે તો પણ પરમાત્મા એને અનુસરે છે. ગુરુ મહારાજ આગળ લખે છે કે શ્રી કૃષ્ણ કૃષ્ણ કવિ કાવ્ય રહસ્ય કૃષ્ણ, શ્રી કૃષ્ણ કૃષ્ણ મુનિશાસ્ત્ર રહસ્ય કૃષ્ણ, શ્રી કૃષ્ણ કૃષ્ણ રણવીર વયસ્ય કૃષ્ણ, શ્રી કૃષ્ણ કૃષ્ણ નટધીવરિવસ્ય કૃષ્ણ. કવિઓના કાવ્યનું રહસ્ય પણ શ્રી કૃષ્ણ છે. કારણ કે વ્યાકરણની ઉત્પત્તિ, વ્યાકરણનો લય, વ્યાકરણનો છંદ, વ્યાકરણની અંદર તાલ, તે બધું જ કૃષ્ણ પરમાત્મા છે. મુનિઓના શાસ્ત્રનું રહસ્ય પણ શ્રી કૃષ્ણ છે. કારણ કે વેદનો મૂળ, શાસ્ત્રનો સૂર અને જગત કરતારનું નૂર તે કૃષ્ણ પરમાત્માના વાંગમયમાંથી પ્રગટે છે. રણવીર વયસ્ય કૃષ્ણ, જે રણસંગ્રામમાં વીરતા બતાવે છે અથવા સંસાર સાગરની અંદર ભીરુતા દાખવે છે, તેના પરમાત્મા શ્રી કૃષ્ણ. નટોની બુદ્ધિ દ્વારા પૂજાયેલા નટ ધીવરિવસ્ય કૃષ્ણ, કે સંસાર સાગરમાં જેમને કઠપુતલીની જેમ ભગવાન નચાવે છે અને છતાં માનવો તેમની બુદ્ધિમાં કૃષ્ણને સ્થિર કરીને રાખે છે. નટ ધીવરિવસ્ય કૃષ્ણ, તેવા શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ કૃષ્ણ કર્ણાતિગ કૃષ્ણ કૃષ્ણ, શ્રી કૃષ્ણ કૃષ્ણ પવનાતિગ કૃષ્ણ કૃષ્ણ, શ્રી કૃષ્ણ કૃષ્ણ કિરણાતિગ કૃષ્ણ કૃષ્ણ, શ્રી કૃષ્ણ કૃષ્ણ સુમતાતિગ કૃષ્ણ કૃષ્ણ. તો કૃષ્ણ પરમાત્મા ઇન્દ્રિયોથી પર છે. ઇન્દ્રિયો એટલે કે જે પણ ઇન્દ્રિયો બહિર્મુખ કરે છે પરમાત્માથી, તે ઇન્દ્રિયોથી કૃષ્ણ પરમાત્મા પર છે. અને એવી ઇન્દ્રિયોને ગુરુ મહારાજ પરમાત્મા સુધી જવા માટે શું કહે છે? તો અવધૂત આનંદના એક પદમાં કહે છે ગુરુ મહારાજ, ચલો સખીરી પિયા મિલન કો, वो नाथ हमको बुला रहा है. देह की नैया मान हलैया, सूरत सढ़िया श्रद्धा भरैया, जल गहरिया तृष्ण तरैया, वो राम भैया रमा रहा है. તો ઇન્દ્રિયોને પરમાત્માને સ્વરૂપમાં સ્થિર કરવા માટે ગુરુ મહારાજ સખીરી શબ્દ વાપરે છે. અને ઇન્દ્રિયો જો પરમાત્મામાં લીન થાય, કે ઇન્દ્રિયો જો પરમાત્મામાં લય પામે, તો પરમાત્મા ઇન્દ્રિયોથી પર નહીં પણ ઇન્દ્રિયોની અંદર સમાહિત થાય. અને પવનથી પર નહીં, પવનાતિગ એટલે પવન સ્વરૂપ અથવા તો પવનથી પણ અધિક એવા કૃષ્ણ પરમાત્મા. કિરણોથી પર નહીં. વૈજ્ઞાનિકોએ પ્રકાશ વર્ષ શોધ્યું ને, એક પ્રકાશ વર્ષ એટલે કેટલા એવું શોધ્યું ને, અને એ પ્રકાશ વર્ષથી કે સૂર્યનું એક કિરણ પૃથ્વી પર આવતા કેટલો સમય લાગે છે એવું વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું. તો એનાથી પણ અધિક કિરણાતિગ, કિરણથી પણ અધિક બળવાન સ્વરૂપ તે કૃષ્ણ પરમાત્મા. સુમતાતિગ, શ્રેષ્ઠ બુદ્ધિથી પર. એ કોઈ એમ કે હું બહુ ચતુર છું કે હું બહુ ચાલાક છું, તો એનાથી પણ, એની બુદ્ધિથી પણ તે પર છે, ન પામી શકાય તેવા.
આગળ ગુરુ મહારાજ કહે છે કે શ્રી કૃષ્ણ કૃષ્ણ તુલસી દલ તુષ્ટ કૃષ્ણ, શ્રી કૃષ્ણ કૃષ્ણ દધિગો રસ પુષ્ટ કૃષ્ણ, શ્રી કૃષ્ણ કૃષ્ણ બદરી ફલમિષ્ટ કૃષ્ણ, શ્રી કૃષ્ણ કૃષ્ણ નવનીત સુહષ્ટ કૃષ્ણ. તુલસી દલથી સંતુષ્ટ થનાર કૃષ્ણ પરમાત્મા તુલસી દલ પરમાત્માના ચરણમાં અર્પણ થાય છે. અને તુલસીજી વિના શ્રી કૃષ્ણની પૂજા અધૂરી છે. અને તુલસીજી કૃષ્ણને અત્યંત પ્રિય છે. એટલે તુલસીજીનો મહિમા એટલો બધો અધિક ગવાયો છે કે કૃષ્ણનું ચરિત્ર હોય અને માખણ અને તુલસી ના હોય એવું ના બને. એટલે તુલસીના એક પાંદડે પરમાત્મા રીઝી જાય છે. એટલે તુલસીજીનો અધિક મહિમા છે. માટે ગુરુ મહારાજ કહે છે કે તુલસી દલ તુષ્ટ કૃષ્ણ, દધી ગોર સપુષ્ટ કૃષ્ણ. દહીં, છાશ, માખણ, દૂધ, ઘી આ બધાથી પરમાત્મા રીઝે છે. ભગવાનના આ સ્વરૂપને દહીં અને માખણ અત્યંત પ્રિય છે. માટે દધી ગોર સપુષ્ટ કૃષ્ણ, બદરી ફલ મિષ્ટ કૃષ્ણ. બોર હોય, થોડાક પાકે અને થોડા મીઠા થાય તો એથી અધિક મીઠા તે કૃષ્ણ પરમાત્મા. અને હરિની કથા તો સાકરથી અતિ મીઠડી, તેમ કૃષ્ણ પરમાત્માનું નામ તો બોરના મીઠાશથી પણ અધિક મીઠું. અને નવનીત સુહષ્ટ કૃષ્ણ, માખણથી ખૂબ રાજી થનાર. માખણમાં આપણે જોઈ ગયા કે સાર સ્વરૂપ જે છે તો દૂધનો એ સાર છે તે માખણ છે. તેમ સંસારમાં સારગ્રાહી બનવાનું છે એવું આપણને માખણથી સમજવા મળે છે. ગુરુ મહારાજ આગળ લખે છે શ્રી કૃષ્ણ કૃષ્ણ જલદુર્ગ નિવાસ કૃષ્ણ, શ્રી કૃષ્ણ કૃષ્ણ કૃતગહ્વરવાસ કૃષ્ણ, શ્રી કૃષ્ણ કૃષ્ણ અખિલેષ્ટ નિવાસ કૃષ્ણ, શ્રી કૃષ્ણ કૃષ્ણ કૃતહત્કજવાસ કૃષ્ણ. કૃષ્ણ જળરૂપી કિલ્લામાં એટલે દ્વારકામાં નિવાસ કર્યો છે. કોઈ વખત ગુફાઓમાં વાસ કર્યો છે. અને અખિલેષ્ટ નિવાસ જગતના તમામ પદાર્થમાં નિવાસ કર્યો છે, જળ અને ચેતન બંને માટે અખિલેષ્ટ નિવાસ, બધે જ ભગવાન. કૃતહત્કજવાસ હૃદય કમળમાં વાસ કરનાર કૃષ્ણ પરમાત્મા. ભક્તના હૃદયમાં જેમનો સતત વાસ છે તેવા કૃષ્ણ પરમાત્મા. ગુરુ મહારાજ લખે છે કે શ્રી કૃષ્ણ કૃષ્ણ મુનિમાનસ હંસ કૃષ્ણ, શ્રી કૃષ્ણ કૃષ્ણ હતમાતુલ કંસ કૃષ્ણ, શ્રી કૃષ્ણ કૃષ્ણ જગતામવંશ કૃષ્ણ, શ્રી કૃષ્ણ કૃષ્ણ વિપદુદ્રુત વંશ કૃષ્ણ. મુનિઓના મનમાં હંસ સ્વરૂપ. અને એ હંસ સ્વરૂપ એટલે કે સોહમ 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 જે જપ કરે છે મુનિઓ કે હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, ને બ્રહ્મ થવાની પ્રાપ્તિના પગરણ માંડે છે તો એમના માનસમાં રહેનાર તે શ્રી કૃષ્ણ. હત માતુલ કંસ, ફરી એ જ વાત કરી, મામા કંસને મારનાર. એટલે આપણી વૃત્તિઓ પણ જો કપટ રૂપ કે કૂળ રૂપ હશે તો એવી કૂળ અને કપટ રૂપ વૃત્તિઓ કંસ સ્વરૂપ છે, તેને મારનાર શ્રી કૃષ્ણ. અને જગતમાં મુકુટમણિ સમૂહ, જગતામવ વંશ કૃષ્ણ, તો એ જગતના મુકુટમણિ સમાન છે ભગવાન. શ્રી કૃષ્ણ કૃષ્ણ વિપદુદ ધૃત વંશ કૃષ્ણ, વિપત્તિથી વંશનો ઉદ્ધાર કરનાર. આ છેલ્લી કંડિકા એટલી બધી સરળ અને સુલભ છે કે માણસ જયારે વિપત્તિમાં મુકાય ને ત્યારે પરમાત્માનું નામ સ્મરણ વિસરી જાય છે. એટલે વિપત્તિ આવે ત્યારે એમ ન સમજવું કે ભગવાને આપણો હાથ છોડી દીધો છે. જ્યારે પણ વિપત્તિ આવે ને ત્યારે પરમાત્માનું નામ સ્મરણ જાગ્રત કરવું. સ્વામી મહારાજના જીવન ચરિત્રમાં પૂજ્ય બાપજીએ લખ્યું કે વિપત્તિ કોને આવે તો ગણેશ ભટ્ટને અપસ્માર થયો, અને અપસ્માર થયો માટે તે દત્ત ભજનમાં લાગ્યા, ગાણગાપુર ગયા સંસાર છોડીને, અને ત્યારે પરમાત્માની પ્રાપ્તિ થઈ.
ગુરુ મહારાજના જીવન ચરિત્રમાં જો જોઈએ તો વિઠ્ઠલ પંત વડામે તેમના પિતાજીને સંસારમાં વૈરાગ્ય આવ્યો અને પંઢરપુર ગયા. અને પંઢરપુર ગયા અને પંઢરીનાથ ભગવાને કીધું કે મારે તારા ઘરે આવવું છે. વિપત્તિ પણ ત્યારે જ આવે કે જ્યારે ભક્તને ભગવાન પોતાની પાસે બોલાવતો હોય. અને કૃષ્ણ પરમાત્માએ તો વિપત્તિથી વંશનો ઉદ્ધાર કર્યો એવું ગુરુ મહારાજ અહીંયા ઉદ્ધરણ મૂકે છે. તો જ્યારે પણ સંકટ આવે ત્યારે સંકટનો સામનો પરમાત્માના નામ સ્મરણના બળથી કરવો એવો અર્થ થાય છે. ગુરુ મહારાજે 42 કંડિકાઓ સુધી શ્રી કૃષ્ણનામ પરમાત્મા અને આ કૃષ્ણનામ પરમાત્માનું નામ સ્મરણ જે છે તે આપણને અમૃત સ્વરૂપ આપ્યું. આ અમૃત સ્વરૂપને પીતા હૃદયમાં નિરંતર ભગવાનનો વાસ થાય અને આ ભવસાગરને આપણે પાર કરીએ એવી સદિચ્છા સાથે ભગવાનને નતમસ્તક પ્રણામ કરીએ છીએ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.